રામાપીર બાપાના પરસા વિશે લોકગાથાઓમાં અનેક અદ્ભુત પ્રસંગો મળે છે. રામાપીર બાપા ધર્મ, દયા અને ભક્તિનું જીવંત પ્રતીક હતા. તેમના પરસા એટલે કે ચમત્કૃતિઓ લોકોના દુઃખ દૂર કરનારા અને આશા આપનારા માનીતા છે. એક પ્રસંગ મુજબ, એકવાર એક ગરીબ વૃદ્ધ દંપતી બાપાના દરબારમાં આવ્યા. તેઓ લાંબા સમયથી દુઃખી હતા, ઘરનો ધંધો બંધ, પશુઓ બીમાર અને જીવનમાં અનેક મુશ્કેલીઓ. વૃદ્ધ દંપતીએ રામાપીર બાપાના ચરણોમાં નમન કરીને પ્રાર્થના કરી, બાપા, અમારે તો ક્યાંય સહારો નથી. તમે જ અમારું તારણ કરો. બાપાએ કરુણાભાવે બંનેને આશીર્વાદ આપ્યો અને કહ્યું, મારા સંતાનો, ભય ન કરો. સચોટ શ્રદ્ધા રાખો, તમારા જીવનમાં પ્રકાશ આવશે. તેઓને એક નાની રજત ઘોડીનું પ્રતીક આપી કહ્યું કે તેને ઘરમાં રાખશો તો સુખશાંતિ આવશે. જ્યારે વૃદ્ધ દંપતી ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે ચમત્કાર અનુભવવાનું શરૂ કર્યું. તેમના બીમાર પશુઓ સાજા થતા ગયા, ઘરનો ધંધો ફરીથી ચાલવા લાગ્યો અને જીવનમાં સમૃદ્ધિ પાછી આવી. ગામના લોકો આ ચમત્કાર જોયા પછી રામાપીર બાપાના દર્શન કરવા મોટી સંખ્યામાં આવવા લાગ્યા. કહેવામાં આવે છે કે રામાપીર બાપાના જ્યાં નામ લેવાય, ત્યાં દુઃખ દૂર થાય અને જ્યાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે, ત્યાં ચમત્કૃતિ અનુભવી શકાય. તેમના પરસા લોકોને આશા, શક્તિ અને સાચો માર્ગ બતાવે છે.